ગ્રામરની અંદર આપણે જે બધા જ ટેન્સ છે એનો પરફેક્ટલી અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી ટેસ્ટ ચેક કરીને એટલી ખબર પડે છે કે ભાઈ મોટાભાગે સ્ટ્રક્ચરની અંદર તમે જે વર્બ ફોર્મ છે તેમાં બહુ ભૂલ કરો છો કે ભાઈ વર્બ ફોર્મની અંદર જે ભૂલ થાય છે તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં V1 છે કે સિમ્પલ ટેન્સમાં V1 આવે છે તો ત્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા V4 લખવામાં આવે છે. પછી બીજી જે ભૂલ મેં તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ સમજાવ્યા ત્યારે ખાસ કીધું હતું કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં will be માત્ર હકાર વાક્યમાં જ સાથે હશે. નકારમાં ઈ બંનેની વચ્ચે નોટ આવે છે અને પ્રશ્નાર્થની અંદર will પછી સબ્જેક્ટ અને પછી be આવે છે. તો આ બે ભૂલ છે મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ટેસ્ટ લખો ત્યારે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું તમારે એ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે WH ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે એક્ઝામમાં મેં જે ફોર એક્ઝામ્પલ ટેસ્ટમાં તમને why થી પ્રશ્ન પૂછ્યો તો ઘણા વિદ્યાર્થીઓએ શું કરેલું છે કે why પછી પ્રોનાઉન મૂકી દીધું છે કે why they are coming. તો ઈ સ્ટ્રક્ચર ખોટું છે. મેં તમને વારંવાર બે જે ટેબલ છે એને અલગ અલગ રીતથી સમજાવીને કીધું હતું કે ભાઈ why are you going એટલે કે why પછી શું આવે છે સહાયકારક ક્રિયાપદ. ત્યારબાદ તમારે પ્રોનાઉન છે અથવા તો નાઉન છે નો ઉપયોગ કરવાનો હોય છે. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. હવે રોજે મેં તમને જેમ એક લેક્ચરમાં કીધેલું હતું તેવી જ રીતે કે ભાઈ તમારે આ જે સ્ટ્રક્ચર છે ટોટલ 11 ટેન્સ ના સ્ટ્રક્ચર જે મેં કીધેલા છે તો 11 સ્ટ્રક્ચર છે એમાં 11 જે ટેન્સીસ છે એના બધાના ત્રણ સ્ટ્રક્ચર એટલે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. આનો એક તમારે ચાર્ટ પ્રિપેર કરવાનો છે. એ ચાર્ટ છે તમારે કોઈ પણ જગ્યાએ સ્ટિક કરી દેવાનો છે અથવા તો સામે રાખવાનો છે. રોજ એકવાર આ ચાર્ટનું સ્ટ્રક્ચર તમારે રિવિઝન કરવાનું કમ્પલસરી છે. તો આ જો ટેન્સનું સ્ટ્રક્ચર તમને પરફેક્ટલી આવડી જશે તો પછી આગળ જે પણ ટોપિક છે એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આ બધા સ્ટ્રક્ચરમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. એટલે ગ્રામરમાં આ ખાસ બધા વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું છે. આજે આપણે 10th સ્ટાન્ડર્ડ ની અંદર against the odds નામનું જે ફર્સ્ટ યુનિટ છે તેનો અભ્યાસ કરવાનો છે. against the odds નો મતલબ શું થાય છે કે ભાઈ odds એટલે કે પ્રવાહના વિરોધી એટલે શું કે જે સામાન્ય ઘટનાઓ બને છે એના કરતા જેને આપણે અસામાન્ય ઘટના કહીએ છીએ એવા પ્રકારની ત્રણ સ્ટોરી એક પ્રી ટાસ્કમાં અને બીજી ત્રણ છે એ આપણે મેઇન ચેપ્ટરમાં ભણવાની છે. તો અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામાન્ય પ્રવાહ કરતા અલગ, ઉલટું. તો હવે એમાં આપણે પહેલા પ્રી ટાસ્ક જોશું. તો પ્રી ટાસ્કની અંદર જો આપણે જોઈએ તો પ્રી ટાસ્કની અંદર આપણને સ્ટોરી કહેવામાં આવેલી છે દશરથ મંજી. દશરથ મંજી વિશે તમે ઘણી બુકમાં અને ઇવન તમે ન્યૂઝપેપરમાં પણ અગાઉ રીડ કરેલું શાયદ હશે કે દશરથ મંજીએ એક એવું કામ કરેલું છે જે સામાન્ય માણસો કરી શકતા નથી, જે આપણે પ્રી ટાસ્કમાં એટલે કે પેજ નંબર 1 માં ભણવાનું છે. જ્યારે પણ તમને આ એક્સપ્લેન કરવામાં આવે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોએ ટેક્સ્ટ બુક સામે રાખવાની છે. વર્ડ ટુ વર્ડ જે ટ્રાન્સલેશન છે જે સમજાવું છું એને તમારે પરફેક્ટલી સમજવાનું છે. તો દશરથ મંજીની આપણે વાત કરીએ તો દશરથ મંજીએ શું કરેલું હતું કે ભાઈ દશરથ મંજી ran away from his home at the young age કે ખૂબ જ યંગ એજ એટલે કે નાની ઉંમરમાં
દશરથ મંજી છે તે પોતાનું ઘર છોડી દે છે. રેન અવે ફ્રોમ હોમ એટલે કે ઘર છોડી દે છે. એટ અ વેરી યંગ એજ એટલે કે ખૂબ જ નાની ઉંમરમાં. એન્ડ વર્કડ એટ ધાનબાદ કોલ માઇન. દશરથ મંજી છે પછી ઘર છોડી દે છે. ઘર છોડીને તે ધાનબાદ ની કોલ માઇન એટલે કે કોલસાની ખાણ પછી તે ધાનબાદની કોલ માઇનમાં કામ કરે છે. He returned to his village and took a work and married to Falguni Devi. ત્યારબાદ ધાનબાદથી પાછા ઘરે રિટર્ન આવે છે અને ફાલ્ગુની દેવી સાથે મેરેજ કરે છે. તો સ્ટોરીમાં કે દશરથ મંજી છે તે બહુ જ યંગ એજ ની અંદર ઘર છોડીને જતા રહે છે અને ત્યારબાદ તે ધાનબાદની જે કોલસાની માઇન એટલે કે કોલસાની જે ખાણ હોય છે ત્યાં કામ કરે છે. ત્યારબાદ ઘરે રિટર્ન આવે છે અને ત્યારબાદ તે ફાલ્ગુની દેવી સાથે મેરેજ કરે છે. While crossing Gehlor hills એટલે પર્વતમાળા પર્વત to bring him lunch, Falguni slipped and seriously injured herself. કે જ્યારે ફાલ્ગુની દેવી છે તે લંચ દેવા માટે દશરથ મંજીને જાય છે ત્યારે she slipped એટલે દસરી જવું. કે કયા હિલ્સ ની વાત કરવામાં આવે છે? ગેહલોર હિલ્સ નામ છે કે ગેહલોર હિલ્સમાં ફાલ્ગુની દેવી જે છે તે લંચ દેવા માટે જાય છે કોને? દશરથ મંજી. ત્યારે she slipped એટલે લસરી જવું કે તે લસરી જાય છે અને seriously injured એટલે કે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થાય છે. They could not reach her to the nearby hospital because there was no straight access to the town, and which eventually led to her death. They could not reach her to nearby hospital. Reach એટલે પહોંચવું કે તે નજીકની હોસ્પિટલે પહોંચી શકતા નથી. Nearby hospital because there is no straight access. Access એટલે રસ્તો. કે ભાઈ તે જે ગેહલોર હિલમાંથી જે ફાલ્ગુની દેવી છે તે સ્લીપ થઈ ગઈ છે પણ તે હોસ્પિટલે પહોંચી શકતા નથી. શું કામ? કારણ કે સ્ટ્રેટ વે કોઈ પણ હતો નહીં હોસ્પિટલે પહોંચાડવા માટે. Nearby because there was no straight access to the town, which eventually led to the death. Eventually એટલે પરિણામે she led to death એટલે કે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થાય છે. મંજી was deeply disturbed કે ખૂબ જ ડીપલી એટલે કે ખૂબ જ ડિસ્ટર્બ એટલે કે ડિસ્ટર્બ થઈ જાય છે. And the very night એટલે કે તે જ રાત્રે very night એટલે કે તે જ રાત્રે કે જે દિવસે ફાલ્ગુની દેવી એક્સપાયર્ડ થાય છે તે દિવસે રાત્રે જ દશરથ મંજી શું કરે છે? The very night decided to carve એટલે કોતર કાપવું અથવા તો બનાવવું. ઓમ કાર્વિંગ એટલે કાપવું થાય અને કાપીને બનાવવું એવું પણ કહી શકાય. તો તે દિવસે રાત્રે જ કે જે દિવસે ફાલ્ગુની દેવીનું મૃત્યુ થાય છે તે દિવસે રાત્રે જ જે દશરથ મંજી છે એવું ડિસાઈડ કરે છે ટુ carve a path through Gehlor hills. To carve a path એટલે કે રસ્તો. કે દશરથ મંજી તે દિવસે રાત્રે જ ડિસાઈડ કરે છે કે રસ્તો એને બનાવવો છે
ક્યાંથી ગેહલોર હિલ્સ એ ગેહલોર હિલ્સ છે એની વચ્ચેથી એને રસ્તો બનાવવો છે શા માટે so that his village could have easier access to medical service કે જેના કારણે easier એટલે કે બહુ સરળતાથી access medical service એટલે કે medical service મેળવી શકે છે he carved a path કે એને એક રસ્તો બનાવ્યો કેટલો તો ભાઈ 360 feet long 360 feet long ત્યારબાદ 25 feet deep કારણ કે તે હિલ્સ છે તે હિલ્સ ને નીચે લાવવા માટે એને 25 feet deep 25 feet deep and 30 feet wide એટલે કે પહોળો ભાઈ 30 feet wide તો જે દશરથ મંજી છે એને તે દિવસે ડિસાઈડ કર્યું જ્યારે એની વાઇફ છે એક્સપાયર થાય છે શું કામ કારણ કે આ હિલ્સ હોવાના કારણે એને મેડિકલ સર્વિસ મળી શકતી નથી એટલે તે દિવસે ડિસાઈડ કરીને એ રસ્તો બનાવે છે જે રસ્તો 360 ફીટ લાંબો 20 ફીટ જેટલો ઊંડો અને 30 ફીટ જેટલો વાઇડ રસ્તો તે બનાવે છે એટલે કે કાપીને હિલ્સને કાપીને બનાવે છે through the rocks in Gehlor Hills કે ગેહલોર હિલ્સ ના પથ્થર પર આવડો મોટો રસ્તો તે બનાવી દે છે he quoted એટલે કહ્યું quoted એટલે કોટેશન આપણે નથી કહેતા તો quoted એટલે કે કહ્યું કે તે કહે છે કોટેશન માં એને કીધું છે તો આપણે કોટેશન હોય એટલે શું છે આપણને ખબર છે કે જે દશરથ મંજીએ બોલેલા શબ્દો છે એ જ રીતે મૂકવામાં આવે એને કહેવામાં છે quoted when I started hammering to heal hammering એટલે હથોડા મારવું કે છે when I started to hammering the hills કે જ્યારે મેં શરૂ કર્યું શું હિલ ને કાપવાનું તોડવાનું people called me lunatic કે માણસો મને શું કહેતા હતા lunatic એટલે પાગલ કે આ માણસ નાનો થઈ ગયો છે કે આ માણસની વાઇફ એક્સપાયર થઈ એટલે આ માણસ આવું બિહેવ કરે છે એટલે કે જ્યારે મેં હેમરિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે બધા લોકો મને શું કહેતા હતા lunatic કે આ માણસ પાગલ છે but that stilled my determination stilled નો મતલબ અહીંયા થાય છે મજબૂત કરવું still એટલે કે મજબૂત કરવું determination એટલે નિશ્ચય જે દ્રઢ નિશ્ચય હોય છે કે ભાઈ મોટા ભાગે કે જ્યારે કોઈ લોકો છે એ એવી રીતે નિંદા કરે છે બરોબર કે એને કોઈ ખીજાય છે કે ખીજવે છે કે જેવી રીતે એને કીધું કે આ તો પાગલ થઈ ગયો છે તો સામાન્ય માણસો શું કરે કે કામને છોડી દે છે પણ જે દશરથ મંજી છે એ શું કરે છે કે આવી રીતે જ્યારે મને લોકો કહેતા હતા ત્યારે આ વસ્તુએ શું કર્યું સ્ટીલ્ડ માય ડિટરમિનેશન કે મારું જે નિશ્ચય હતો ડિસિઝન હતું એને વધુ પાવરફુલ બનાવ્યું મેં he completed the work in 22 years કે આ કામ કમ્પ્લીટ કરતા ઓછો સમય નહીં પણ 22 years કે એને પોતાની જિંદગીના 22 વર્ષ આ હિલ્સ ને કાપવા માટે પસાર કર્યા એટલે એને કામ શરૂ કર્યું 1960 થી એટલે કે 1960 થી એને કામ શરૂ કર્યું હતું ક્યાં સુધી 1983 સુધી this path reduced the distance between Atri to Wazirganj sector of Gaya district from 55 km to 15 kilometers કે ભાઈ this path reduced એટલે કે ઘટાડવું કે ભાઈ જેના કારણે ઘટી ગયું શું કે ભાઈ
ગાયા ડિસ્ટ્રિક્ટનું વઝીરગંજ અને અત્રી કે આ બે જે પ્લેસ છે અત્રી અને વઝીરગંજ તો આ બંને પ્લેસ વચ્ચેનું જે ડિસ્ટન્સ પહેલા કેટલું હતું 55 કિલોમીટર કે ભાઈ 55 કિલોમીટર જે કેટલું થઈ ગયું 15 કિલોમીટર ફોર એક્ઝામ્પલ કે આપણે સમજીએ તો અહીંયા માઉન્ટેન છે તો હવે માઉન્ટેન અહીંયા રસ્તો છે અહીંયા સિટી છે તો હવે માઉન્ટેનમાં આમથી આમ ફરીને જશે તો ડિસ્ટન્સ કેટલું થઈ જતું હતું 55 પણ આ માઉન્ટેનને કટ કરવાથી ડિસ્ટન્સ માત્ર કેટલું થઈ ગયું 15 કિલોમીટર કે જે 55 કિલોમીટર હતું તે ડિસ્ટન્સ માત્ર 15 કિલોમીટર થઈ જાય છે લેટર મંજી સે ત્યારબાદ મંજી એવું કહે છે દો મોસ્ટ villagers taunted me at first taunted આપણે જેને કહીએ કે ટોન મારવો કે ભાઈ મોસ્ટ વિલેજર્સ કે મોટા ભાગના જે વિલેજર છે એ મને પહેલા ટોન્ટ મારતા હતા એટલે કે આવી રીતે કહેતા હતા કે આ પાગલ છે અને કઈ ખબર નથી પડતી વોટએવર કે આવા પ્રકારના જે પહેલાના લોકો પહેલા છે મને લોકો ટોન્ટ મારતા હતા there were quite few એટલે કે કેટલાક તેમાં કેટલાક એવા પણ લોકો હતા who lent me support lent એટલે આપવું કે મોટા ભાગના લોકો એવા હતા કે જે ટોન્ટ મારતા હતા ખરાબ કહેતા હતા પણ કેટલાક એવા પણ હતા જે મને મદદ પણ કરતા હતા સેના દ્વારા me support later by giving food કે ભાઈ કેટલાક લોકો છે મારા જમવાનું અરેન્જમેન્ટ કરી દેતા and helping me in buy tools અને નવા સાધનો છે કટ કરવાના નવા ટૂલ્સ છે સાધનો છે એને પરચેસ કરવા માટે મને મદદ કરતા હતા for his achievement મંજી became popularly known as a mountain man કે આવું એને કામ કર્યું એના કારણે દશરથ મંજી છે એ માઉન્ટેન મેન ના નામે ઓળખવામાં આવે છે his name was also proposed by Bihar government for Padma Shri award in 2006 કે એનું નામ બિહાર ગવર્નમેન્ટ દ્વારા સેન્ટ્રલ ગવર્નમેન્ટને દેવામાં પણ આવ્યું કે ભાઈ એને તમે પદ્મશ્રી એવોર્ડ પણ આપી શકો છો એટલે કે આટલું સરસ દરેક લોકો માટે એને કામ કરેલું છે when a movie on his life was announced કે જ્યારે એની લાઈફ ઉપર એક મૂવી બનેલી છે મંજી was at deathbed કે 2006 માં જ્યારે એની લાઈફ ઉપર એક મૂવી બનતી હોય છે ત્યારે જે દશરથ મંજી છે એ ડેથ એટલે કે મૃત્યુની ડેથબેડ એટલે કે મૃત્યુની નજીક હતો જેને આપણે મરણ પથારી કહીએ કે ભાઈ ખૂબ જ મરણથી નજીક હતો he put his thumb impression on agreement gave away કે ભાઈ એને put a thumb impression કે આપણે કહીએ કે ભાઈ જે illiterate હોય કે જે અંગૂઠો લગાડે છે એટલે કે એની જે thumb impression છે તે એગ્રીમેન્ટ ઉપર લગાડે છે કે એગ્રીમેન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિની લાઈફ વિશે આપણે વિથઆઉટ પરમિશન કે એની પરમિશન વગર આપણે એની પિક્ચર બનાવી શકીએ નહીં જેને આપણે આપણી ભાષામાં હોમ બાયોપિક કહીએ છીએ કે જેમ MS ધોની સચિન તેંડુલકર આ બધા જે લોકોની જે પિક્ચર બને છે એની લાઈફ વિશે તો એને બાયોપિક કહેવામાં આવે છે તો દશરથ મંજીનું પણ આવું સરસ કામ હતું એટલે એની લાઈફ વિશે પણ એક પિક્ચર બનાવવામાં આવ્યું જેની ઉપર એને થંબ ઇમ્પ્રેશન એટલે કે એગ્રીમેન્ટ છે એની ઉપર એને અંગૂઠો લગાવ્યો એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક ફિલ્મ ઓન હિઝ લાઈફ અને એને હક આપ્યો કે ભાઈ તમે મારા લાઈફ ઉપર પિક્ચર બનાવી શકો છો The mountain man was given a state funeral by government કે જેવી રીતે શહીદને જવાનોને જેવી રીતે અંતિમ સંસ્કાર આપવામાં આવતા હોય ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર તેવી રીતે દશરથ મંજીને બિહાર ગવર્નમેન્ટ છે એ રીતે અંતિમ સંસ્કાર આપ્યા હતા તો અહીંયા આપણી જે ફર્સ્ટ પ્રી ટાસ્કની સ્ટોરી છે તે પૂરી થઈ છે પ્રી ટાસ્કની સ્ટોરી કરવાનું મેઇન કારણ એ છે કે ઇંગ્લિશ છે એક લેંગ્વેજ છે મોટાભાગે આપણે ઇંગ્લિશને એક સબ્જેક્ટ તરીકે શીખીએ છીએ જેના કારણે આપણને એ સમજવામાં થોડું ડિફિકલ્ટ થાય છે કે ડિફિકલ્ટ એટલા માટે કારણ કે આપણે એને ગોખવાની કોશિશ કરીએ છીએ
પરફેક્ટલી સમજવાની કોશિશ કરતા નથી. પ્રી ટાસ્ક કરાવવાનું મેઇન રીઝન કે ક્યારેક બોર્ડની એક્ઝામમાં અનસીન જે પેરેગ્રાફ છે એમાં કદાચ પૂછી શકે. બીજી વસ્તુ કે આ બધા જે સ્ટોરી છે એને તમે એકવાર રિવિઝન કરશો, ઇંગ્લિશમાં બોલવાની કોશિશ કરશો, જેનાથી શું થશે તો પ્રેક્ટિસ જો વધુ થશે, જેના કારણે તમારે ઇંગ્લિશ પર જે ગ્રીપ છે એ વધુ પાવરફુલ બનશે. એટલા માટે આ સ્ટોરી તમે ગુજરાતીમાં તો બધા સમજી ગયા છો. હવે આ સ્ટોરીને હું ઇંગ્લિશમાં એક્સપ્લેન કરું છું, જેનાથી ઇંગ્લિશમાં તમે કેવી રીતે લખી શકો. કારણ કે બોર્ડની એક્ઝામમાં તમારે શોર્ટ નોટ પૂછવામાં આવે છે. એક કોમ્પ્રિહેન્શનમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે, બીજું શોર્ટ નોટ્સ પૂછવામાં આવે છે. તો શોર્ટ નોટ્સમાં મોટા ભાગે તમારે તમારી રીતે આખી નોટ પ્રિપેર કરવાની હોય છે. તો તમને સ્ટોરીની જે સમરી છે એ ટૂંકમાં ખબર પડતી હોવી જોઈએ. એટલા માટે દશરથ મંજીની જો આપણે સ્ટોરી જોઈએ તો Dashrath Manji was left his home at a very young age and worked at Dhanbas coal mine. When he returned to home, at that time he married with Falguni Devi. Once, when Falguni Devi passed the Gahlor hills to give him lunch, she slipped and seriously injured. As there is not straight access to the hospital, Falguni Devi not able to get medical treatment and she died. Afterward, eventually, as a result, at the very night, Dashrath Manji decided to carve the path from the Gahlor hills. Then he prepared a way of 360 feet long, 25 feet deep and 30 feet wide. It take around 22 years. Afterward, he quoted that whenever I start work, most of the people told me lunatic man, but still this thing is make my determination more strong and I continue work. Though some people are taunted to me, but some are there who help me and lend me their help by giving me food and tools. Afterward, in 22 years, he finished his work, and in 2006, the Bihar government also gave his name for the Padma Shri award. Afterward, whenever that one biopic is made on his life, and he is famous as a mountain man. At that time, he is near to his death, and at last he give his thumb impression to that agreement. So, આ ચેપ્ટરમાં આપણે આ ખૂબ જ મહત્વનું છે કે ભાઈ અગેન્સ્ટ ધ ઓડ્સ આ ચેપ્ટરનું નામ એટલા માટે પડવાનું કે ભાઈ સામાન્ય લોકો આ સિચ્યુએશનમાં દશરથ મંજી જેવું કામ કરતા નથી. અને આ સ્ટોરી ઉપરથી આપણે એ પણ મોરલ શીખી શકીએ છીએ કે ભાઈ કોમન રીતે જો લાઈફમાં આગળ વધશું તો સફળતા મળશે, પણ કોમન મળશે. If you want uncommon success, then you have to work also uncommon. તો હવે આપણે દશરથ મંજીની સ્ટોરી તો જોઈ. હવે દશરથ મંજીની સ્ટોરી જોયા પછી જે આપણે બીજી સ્ટોરી જોવાની છે એ છે A Treks to Tajnagar. Treks ચેપ્ટર આપણું સેમ છે, Treks to તાજનગર. તો હવે જે ટ્રેક્સ ટુ તાજનગર છે એ પણ એક દશરથ મંજી જેવી જ સ્ટોરી છે કે જેની અંદર કે સામાન્ય લોકો જેવું બિહેવ કરે છે એના કરતા અલગ આ લોકો દ્વારા કામ કરવામાં આવે છે એ આપણે જોઈએ. For 25 years, for એટલે માટે 25 years કે 25 એટલે 25 વર્ષ માટે the resident of Tajnagar village near Gurgaon lobbied for railway station in their village. For 25 years કે ભાઈ first residents એટલે કે રહેવાસીઓ કે ભાઈ તાજ
તાજનગર વિલેજના જે રેસિડેન્ટ્સ હતા એ લાસ્ટ 25 years થી લોબીનો મતલબ થાય છે રિક્વેસ્ટ એટલે કે વિનંતી એટલે કે the resident of તાજનગર એટલે કે તાજનગરમાં રહેતા લોકો લોબીડ for 25 years એટલે કે 25 વર્ષ સુધી તાજનગર village near Gurgaon lobbied for the railway station in the village એના ગામડામાં એ શું કરવા માંગતા હતા કે રેલવે સ્ટેશન કે તાજનગર વિલેજના જે રેસિડેન્ટ્સ હતા તે છેલ્લા 25 years થી lobbied for railway station in his village કે એના ગામડામાં એ રેલવે સ્ટેશન કરવા માંગતા હતા શા માટે જોઈએ when their demand was not met કે એની જે ડિમાન્ડ હતી બરાબર આ not met એટલે કે પૂરી થઈ અહીંયા ઓમ meet નું past tense છે પણ અહીંયા તેનો મતલબ એમ થાય છે પૂરી થવી કે જ્યારે એની ડિમાન્ડ not met કે પૂરી થતી નથી the villagers decided to take matters into their own hand કે villager decide to take matters matter એટલે કે આ બાબત in own hand કે 25 years સુધી જે રેસિડેન્ટ ઓફ તાજનગર છે તે રિક્વેસ્ટ કરે છે ગવર્નમેન્ટને ફોર રેલવે સ્ટેશન ઇન હિઝ વિલેજ પણ 25 યર્સમાં જ્યારે એને કોઈ પણ રિક્વાયરમેન્ટ મેટ એટલે કે ફૂલફિલ થતી નથી તો આ જે મેટર છે જે રેલવે સ્ટેશન બાબતની જે મેટર છે તે ઓન હેન્ડ એટલે કે પોતાના હાથમાં લઈ લે છે કે મીન્સ તે ડિસાઈડ કરે છે કે ભાઈ હવે આમાં કઈ ગવર્નમેન્ટ કરશે નહીં એટલે કે આપણે જે કરવાનું છે તે કરવાનું છે matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled in. तो pulled in નો મતલબ થાય છે ગેધર કરવું. ગેધર એટલે કે ભેગું કરવું. કે એની જે રિક્વાયરમેન્ટ છે તે ફૂલફિલ થતી નથી. તેથી તે શું કરે છે કે pulled in એટલે કે ભેગા કરે છે કેટલા રૂપીસ 1 લાખ રૂપીસ 21 લાખ રૂપીસ એટલે કે 21 લાખ રૂપિયા છે તે ભેગા કરે છે અને રેલવે સ્ટેશન બનાવે છે પોતાના ખર્ચે એટલે કે વિલેજના ખર્ચે કે જેમાં ગવર્નમેન્ટનું કોન્ટ્રીબ્યુશન નથી તો ફર્સ્ટ પોઈન્ટ આપણે પેરેગ્રાફને પરફેક્ટલી સમજીએ કે ભાઈ the residents of Tajnagar lobbied for railway station in their village for 25 years. When their requirement is not met, at that time they decided to take a matter in own hand and they gathered or collected 21 lakh rupees and prepared their own railway station. કે ગામડાના લોકોએ પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવ્યું. Most of the 3000 people living in the village are farmers. કે ભાઈ મોટા ભાગના 3000 જેટલા જે લોકો હતા તે શું હતા farmer સામાન્ય ખેડૂત હતા. But such was the burning desire. પણ જે આ હતી burning desire. burning નો મતલબ ઓમ થાય છે સળગતું. પણ આપણે એવી રીતે ટ્રાન્સલેશન કરી શકતા નથી કોઈ સળગતી ઈચ્છા પણ એને આપણે ટ્રાન્સલેશન એવું કરી શકીએ કે ભાઈ તીવ્ર ઈચ્છા કે મોટાભાગના લોકો જે છે એ ફાર્મર હતા પણ એ લોકોની બર્નિંગ ડિઝાયર કે ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ કે શેની ઈચ્છા હતી કે ભાઈ એના ગામમાં પણ એક રેલવે સ્ટેશન હોય.
have station in the village. Everybody contributed according to their capacity. Everybody contributed. Contribution એટલે કે ફાળો આપવો. As per their capacity. કે એ લોકોની જેટલી કેપેસિટી હતી તે પ્રમાણે એણે કોન્ટ્રીબ્યુશન આપ્યું. Ranging from the 3,000 rupees to 75,000 rupees કે એમાં એક લિમિટ આપવામાં આવેલી કે 3,000 થી લઈને 75,000 rupees સુધી બધા લોકોએ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું જેવી એની કેપેસિટી. They donated એટલે donation એટલે દાન. They donated money for the station and we started the construction in January 2008 કે બધા લોકોએ મની ડોનેટ કર્યા અને જે રેલવે સ્ટેશન છે તે બનાવવાનું કામ એને સ્ટાર્ટ કર્યું ક્યારે 2008. આ કોણ વાત કરે છે? રણજીત સિંહ, a farmer village સરપંચ. કે સરપંચ દ્વારા આપણને એવું કહેવામાં આવે કે સરપંચે શું કીધું કે ઈ લોકો દ્વારા એટલે કે ગામના લોકો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું અને અમે 2008 માં રેલવે સ્ટેશન બિલ્ડ કરવાનું શરૂ કર્યું. તો સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જો સમરી જોયા તો મોટાભાગના 3,000 peoples are farmer and still they contributed according to their capacity. From 3,000 to 75,000 every people contribute as per their capacity. Then the Sarpanch told us that they donated for the station and we start to prepare or build the railway station in 2008. There are large number of the people in the village who need to go Gurgaon, Delhi or and the Rewa. કે મોટા ભાગના જે લોકો હતા ઈ લોકોને ક્યાં જવું પડતું હતું કે ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવા. ગુરગાંવ, દિલ્હી और રેવા. કારણ કે ગામ હતું એટલા માટે કામ મેળવવા માટે મોટા ભાગના લોકોને ગુરગાંવ, દિલ્હી કે રેવા જવાનું થતું હતું. There are students who go to college. કે there are students કે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા. They go to college કે જેને કોલેજે જવું હતું. Till now we had to either go to Halimandi or Patli to catch a train. કારણ કે અહીંથી ડાયરેક્ટ ગામમાં સ્ટેશન ન હોવાના કારણે એને ક્યાં જવું પડતું હતું? હલીમંડી અને બીજું છે પટલી. એટલે કે ગામમાં સ્ટેશન ન હોવાના કારણે એ પહેલા ક્યાં જતા હતા? હલીમંડી અથવા તો પટલી. શેના માટે? ટ્રેનને મેળવવા માટે. પછી ત્યાંથી ટ્રેનમાં તે ગુરગાંવ, દિલ્હી કે રેવા જતા હતા કારણ કે ગામમાં સ્ટેશન નહોતું. Both station are 6 km away from Tajnagar. અને આ બંને સ્ટેશન જ્યાંથી તે ટ્રેન પકડતા હતા તે વિલેજ થી કેટલા કિલોમીટર થતું હતું? 6 કિલોમીટર દૂર થતું હતું. We thought when the railway line passed through the village we would have station here. કે અમે એવું વિચાર્યું, we thought કે અમે એવું વિચાર્યું કે ઓલરેડી જે અમારું વિલેજ છે કે ત્યાંથી રેલવે લાઈન તો પાસ થાય છે જ તો સ્ટેશન ખાલી બનાવવાનું હતું. But that did not happen. પણ આવું થયું નહીં. So we raised the demand in 1982. Raised એટલે વધારો કરો કે વારંવાર અમે રિક્વેસ્ટ કરવા માટે કે વારંવાર અમે રિક્વેસ્ટ કરી and have been continuously
continuously asking for it. Continuous એટલે સતત અમે સ્ટેશન માટે રિક્વેસ્ટ કરવા માંડ્યા. But the railway told us that they did not have fund. Fund એટલે કે એની પાસે જે ફંડ હોય તે પૈસા. પણ રેલવે વાળાએ અમને શું કીધું કે અમારી પાસે ફંડ છે નહીં, અમારી પાસે પૈસા છે નહીં કે અમે તમારા ગામમાં સ્ટેશન બનાવી દઈએ. So finally we decided to craft our destiny. So craft એટલે બનાવવું and destiny એટલે થાય છે નસીબ. કે પછી અમે નક્કી કર્યું કે ગવર્નમેન્ટ દ્વારા, સરકાર દ્વારા અમને કે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા અમને મદદ મળવાની નથી, એટલે અમારું નસીબ અમારે ખુદને જ બનાવવાનું છે એવું અમે નક્કી કર્યું. આવું આપણને કોણ કહે છે? સેડ હુકમચંદ, a member of the committee. એક કમિટીનો મેમ્બર છે તે આપણને આવું કહે છે. As a result, the panchayat passed a resolution. Resolution એટલે થાય છે ઠરાવ. ઠરાવ એટલે કે ભાઈ કોઈ પણ એક વાત છે ઈ કમિટીમાં મૂકવામાં આવે છે કે આપણે આ સ્ટેશન બનાવવાનો પ્લાન છે, પછી બધા એની જે પણ મત હોય છે તે આપે છે. કે 2008 માં અમે resolution પાસ કર્યું saying that since the railway was not able to build, કે અમે એવું કીધું saying that since એટલે કે કારણ, the railway was not able to build the station for them, કે રેલવે દ્વારા આપણી માટે સ્ટેશન બનવાનું નથી. They would do it for themselves and with their own money. એટલે કે પંચાયતને એવું ડિસ્કસ કરવાનું, they have to build their own self, કે આપણે જાતે જ બનાવવું પડશે અને આપણા ખુદના પૈસે જ બનાવવું પડશે. Soon an 11-member team was formed and team started collected money from the villagers. કે soon એટલે કે પછી તરત જ 11 members ની એક ટીમ બનાવવામાં આવી જેણે મની કલેક્ટ કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of their efforts એટલે કે પ્રયત્ન, કે ભાઈ એના એફર્ટ્સ ના કારણે, એના પ્રયત્નના કારણે in 2010 the first railway station in the country on which railway did not have spent a single rupee started operation. કે 7 January 2010 માં ઇન્ડિયાનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું જેમાં રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા એક પણ રૂપિયો આપવામાં આવેલો હતો નહીં. એટલે આ શું છે? અગેન્સ્ટ ધ ઓર્ડર, કે સામાન્ય સિચ્યુએશનમાં ગવર્નમેન્ટ છે ડિસાઈડ કરતી હોય છે, એ ડિસિઝન પ્રમાણે તે પેમેન્ટ કરતી હોય છે, પણ આમાં સિચ્યુએશન થોડીક અલગ છે, થોડીક ઉલટી છે, કે જેમાં વ્યક્તિઓએ, માણસોએ, ગામડાએ મળીને રેલવે સ્ટેશન બને. સો આ સ્ટોરીને આપણે સિમ્પલ રીતે એક સમરીમાં, જેમ આપણે બધા ચેપ્ટર સમજીએ છીએ તેમ ઇંગ્લિશમાં સમજવાની કોશિશ કરીએ. The residents of Tajnagar requested to the government for the railway station since last 25 years, but their requirement is not fulfilled. So that people is decided to take matter in their own hand. Afterward, most of the villagers are farmers, but still they contributed for the railway station according to their capacity. From 3,000 to 75,000 rupees everyone donated, and they start to build the railway station in 2008. Afterward, that all things is told by Sarpanch. Afterward, that the big problem is they have to go at Gurgaon, Delhi and Rewa for the job also, and that some students also want to go to the college. So they have to pass through Haldi Mandi or Patli because there is no railway station in a village, and that two station is 6 kilometers away from Haldi Mandi. So they raise their demand again and again. At last, the railway department said we have not enough fund to build the railway station. Then they decide to craft on destiny, that we do a
by our own selves. Then they directly pass the resolution in the committee, and afterward they make one committee of 11 members, and they collected the money from the people. And in last 7 January 2010, in India, the first railway station is built in which there is not a single rupee of railway department. तो आज ये स्टोरी है, the first story है the tracks to તાજનગર કે જેની અંદર ગામડાના લોકો દ્વારા મહેનત કરીને ખુદના પૈસેથી જે છે તે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવેલું છે. આ જે ઘટના છે તે બહુ રેર થતી ઘટના છે, એટલા માટે એને આ ચેપ્ટરમાં લેવામાં આવેલું છે. થેન્ક યુ.